ખોટું? દરેક મંદિરો દરેક ધામોમાં જતા હશો તો હાથ જોડતા આંખો તરત બંધ થઈ જાય. બંધ થઈ જાય ને તો જો હું માતા સેવી છું, મારા ભગવાને રચના છે એવી રચાઈ છે. તમે ખુલ્લી આંખોથી મને માતા જેટલી વાર જોવી હોય એટલી વાર જોઈ શકો છો. ભલે આ ચુંદડી રૂપમાં જોતા, પણ તમારા હૃદયમાં વિશ્વાસ છે કે સાક્ષાત મેલડી બેઠી છે. તો જેને જેને આવો વિશ્વાસ બંધાઈ ગયો છે એ દરેક ભક્તોને કહીશ, વિશ્વાસ રાખ્યો છે ને તો રાખી જોણજો. આખું જીવન ના બદલી નાખવું, આખું જીવન ના પરિવર્તન કરી આલું તો લાગે હું ભૂખાર મેલડી ના જપું. ત્યાં સુધી મન માતા જપ નહીં વરે જ્યાં સુધી તમારું આખું જીવન ના પરિવર્તન થઈ જાય. કેમ કે તમે એક બે દુઃખની માંગણી લઈને આયા હશો. જ્યારે આયા હશો બારેજા ધામ ત્યારે એક બે કોઈ અરજી લઈને આવ્યું હશે, ગમે તે બાબતની. કોઈ રોગથી પીડાતું હોય, કોઈને ઘર નહીં હોય, કોઈને સંબંધ નહીં થતો હોય, કોઈને પ્રોપર્ટીનો ડખો, કોઈને ગમે તે બધાની અલગ અલગ અરજી, પણ એક અરજી લઈને આવ્યું હશે. એ તમે એક બે અરજી લઈને આવ્યા હતા, પણ મેં માતાએ જે 6 મહિના ટક્યું છે ને એની એક બે નહીં, 6 મહિનામાં હજારો અરજીઓ સુધી પૂરી કરી નાખી. આવું માતા બોલું. એ કઈ રીતે પૂરી કરી? જે ઈચ્છાથી, જે અરજીથી તમે બારેજા ધામ આયા હતા, આજે અરજી ભૂલી ગયા છો કે માં ભલે કામ નહીં થાય ચાલશે. કેટલાય ભક્તો એવા છે કે જેનું વિશ્વાસ છે માતા બેઠી છે, ખૂબ આંધળો વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે, છતાં એનું કામ ના થાય તો એને નિરાશ નહીં થવા દેતી. એનો ભરોસો અપાવું છું, હું બેઠી છું. ગમે તે રચના રચાઈ, કોકના પરચા જોઈ, કોકના અનુભવ જોઈ, અને બારેજા ધામ આઈના મહિમા જોઈ, અને તમને દિવસે દાડે ભરોસો મારા પ્રત્યેનો વધે છે. ઘટતો કોનો હશે? જે ખાલી માતાના એક કામવાળી તરીકે ઓળખતો હશે કે માતા એટલે કામવાળી, કોઈ કામ કરી આલે. જેમ શ્રીફળ, ચુંદડી, અગરબત્તી ચડાવું, પેડા ચડાવું, મારું કામ થઈ જાય, ધજા ચડાવું, મારું કામ થઈ જાય, એવી કામનાઓથી જે સ્વાર્થથી આયા છે ને એમની સ્વાર્થની પૂર્તિ મેં કરી આલી, એમનું કામે મેં કરી આલ્યું. પણ એ જલ્દી નહીં ટકે. કેમ કે મારી જોડે મને માતાને કામવાળી સમજે છે કે આ માતા કોને કહેવાય? કઈ કાલો એટલે આપણને કામ કરી આલે. તો મને માતાને ના નારિયેળની ભૂખ છે, ના ચુંદડીની ભૂખ છે, ના અગરબત્તીની ખોટ છે, કશી વસ્તુની મને માતાની ખોટ. એવો વિશ્વાસ થઈ ગયો ને તમને? હું કશું માગતી અને મારે ક્યારેય ખોટ હોતી? ખોટ તમારે છે, લઈ જજો જેટલું લઈ જવું. હું મેલડી બેઠી છું. કેમ કે દીકરો ભલે કોઈ માગણી લઈને આવ્યો હોય, એનો ભક્ત, માતાનો ભક્ત ભલે કોઈ માગણી અરજી લઈને આવ્યો હોય, પણ માં જાણતી હોય કે આની આ અરજી ખાલી પૂરી કરી આલીશ તો આ અરજીમાં એનું તમામ દુઃખ નહીં દૂર થાય. માને ખબર હોય ને કે આ અરજી પૂરી કરવાથી તમામ દુઃખ દૂર નહીં થાય, બીજી અરજી પૂરવાથી તમામ દુઃખ દૂર નહીં થાય. કેમ કે તમારી અરજીઓ ચાલુ રહેવાની, અરજીઓ ક્યારે પતવાની નથી, તમારી ઈચ્છાઓ ક્યારે અંત આવવાનો. કેમ કે મનુષ્યની ઈચ્છાઓ અનંત છે, પણ બારેજા ધામ એવું છે, ટકી જોણજો. જીવનમાં કોઈ ઈચ્છા નહીં રવા દો. વગર માગે, વગર ઈચ્છા કરે તમારા શરણોમાં સુખ લાઈન ના બેહાડ દો. મારું નામ મેલડી નહીં. કેમ કે માગવા વાળા મારા નહીં બનાવવા, માગવા વાળા મારા નહીં બનાવવા. તમે એવી ભક્તિ કરી જોણો, એવી સેવા કરી જોણો, એવી પશુ પક્ષીઓ પ્રત્યે દયા ભાવના કરી જોણો. તમારો અધિકાર બને છે મારા માતાને આપવું. એવું અધિકાર બને છે. ખાલી બસ કોઈ દેવી શક્તિ, કોઈ મનુષ્યના માધ્યમ બનાવી લીલા રચનાઓ રચાઈ અને કઈ પણ સંદેશો આવતી હોય ને તે સંદેશોને જીવનમાં ગ્રહણ કરી લેજો. વગર માગે સુખ કેમનું આવે છે, કઈથી આવે છે, કેવી રીતે આવે છે ને 6-12 મહિના ટકી રહેજો. દુનિયાને બતાવી દઈશ. તમને તો દેખાશે પણ દુનિયા માની જશે કે ના આ બારેજા ધામ થતો તો ના ઓના ભૂખાર મેલડીની કૃપા પડી છે. પણ
એક વિશ્વાસથી, એક આશથી દર રવિવારે બસ કોઈ ઈચ્છા વગર આવો, ખાલી દર્શન કરવા, સાંભળવા આવો. ઈચ્છાઓ તો ભલે અંદરથી શું શું છે મને ખબર છે, મને નહીં ખબર તમારે શેની શેની ઈચ્છાઓ છે, કેવી કેવી ઈચ્છાઓ છે. અને હું ધારું ને તો તમામની ઈચ્છાઓ પૂરી કરી આપું એવી માતા છું. તમારે જેની જીવનમાં ખોટ છે ને, જેની જીવનમાં આવશ્યકતા છે, જેની જીવનમાં ખરેખરમાં જરૂર છે, એ તો વગર માગે પૂરું કરી આલીશ. પણ માતા જોડે બહુ બધી ઈચ્છાઓ લઈને જવું કેમ નહીં જવું એનું કારણ છે કે જો તમે ઈચ્છાઓ લઈને જશો કોઈ પણ ધામ મંદિરે કે તમારી કુળદેવીની ઘેર પૂજા પાઠ ભક્તિ કરતા હોય અને ઈચ્છાઓ લઈ એની ભક્તિ કરશો ને, કદાચ તમારા કર્મો એવા હશે, કદાચ એ અરજી પૂરી નહીં થાય, કદાચ તમારા દુઃખ એ તમારી કર્મોની પીડા હોય અને એ અરજી પૂરી નહીં થાય તો તમને દેવી શક્તિ પ્રત્યે શ્રદ્ધાના વિશ્વાસ રહેશે નહીં. કાલ તમે નાસ્તિક બની જશો અને દુનિયામાં ઢોલ વગાડશો. માતા હોતી નહીં ભાઈ. હું તો આટલા સમયથી આના દીવાબત્તી ભક્તિ કરું છું, મને તો જીવનમાં કઈ પ્રમાણ નહીં મળ્યું. તો તારા કહેવાથી કે માતાનું અસ્તિત્વ નહીં મટી જાય, જોઈ લે. આ શું ખોટું? એવા કઈક લોકો, એવા કઈક માણસો હોય છે કે જે પેલા ખૂબ ભક્તિ કરતા હોય અને પછી કામ ના થાય, કોઈ જીવનમાં એવી ઘટના બને, કોઈનું મૃત્યુ થઈ જાય એટલે રિહાઈ જાય. માતા બાતા હોતી નહીં ભાઈ. માતા હોય તો મારા ઘેર આવું શું થાય, આવું કેમ થયું, આવું કેમ બન્યું? તો ના, એ તમારી કર્મોની પીડા હોય ને તો કર્મોની પીડા ભગવાનને વેઠવી પડી હતી. તો તમે તો કારા માથાના માનવી છો, વેઠવું પડશે કે નહીં? હા, પણ જે મને માતાને જીવન સમર્પિત કરી અને ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે જેણે જેણે રાખ્યો છે અને જે શરણાગત થઈ ગયું છે કે માં તું કરે હાચું, તો ભલે જીવનમાં કદાચ દુઃખ આવે, જીવનમાં ભલે દુઃખ આવે, પણ એ દુઃખમય તે એ દીકરાના બાથમાં રાખી અને એના હાથ ફેરવીને રાખીશ, ચિંતા ના કરીશ. ભલે આ દુઃખના પહાડ તૂટી પડ્યા પણ હું ખુખાર મેલડી બેઠી છું. જીવન શું છે અને જીવનનું મહત્વ શું છે એ આજ કોઈ સમજતું નહીં. કઈક લોકો તો દુઃખથી હારી જાય, દુઃખથી હારી જાય, એટલા બધા હારી જાય. કોઈ ભગવાન માતાજી એની અરજી ના સાંભળે ને એટલે માણસને એવો વિચાર આવે કે મરી જવું, આત્મહત્યા કરી લઉં, તલાઈમાં જઈને ડૂમી મરું, દવા પી જવું, આ કરી નાખું, ટ્રેનમાં જઈને કપાઈ જવું. આવા બધા વિચારો વાળા આવતા હોય. પણ હું માતા એવું કહીશ, કદાચ એ જીવન ટૂંકાવાના વિચાર, દુઃખ હું જાણું છું, દરેક દુઃખી છે. કોણ સુખી છે? આ બેઠેલા કોઈ સુખી નથી. આ બેઠેલા બધામાંથી એક વ્યક્તિ સંપૂર્ણ રીતે સુખી હોય તો ઉભા થાવ, હું માતા એના હાર પહેરાઈશ. હશે? નહીં હોય. કેમ? આ સંસારમાં સંપૂર્ણ રીતે સુખી તો કોઈ જ નથી. આ વાત વિશ્વાસ રાખો. તમે એવું માનતા હોય કે અમે એકલા દુઃખી છીએ, તો ના, ઘેર ઘેર દુઃખ છે, પીઢીએ પીઢીએ દુઃખ છે. એ દુઃખની બાજુવાળો દુઃખી છે, હગાવાળો દુઃખી છે, બધા દુઃખી છે. ખાલી દુનિયા બહાર બતાવશે કે અમે સુખી છીએ. કેમ કે તમે એમના ઘેર બેહવા નહીં જતા, તમે એમના ઘેર 24 કલાક રહેવા નહીં જતા. અને કોઈ પૂછે કેમનું મજામ, તો કે હા અમે મજામ છે, આનંદમાં છે. પણ એ જ જોડતો હોય મેં તો કેટલું દુઃખની પીડા, કેટલી વેદના વેઠતો હોય, એને ઊંઘ ના આવતી હોય અને એટલા બધા દુઃખી થઈ જાય ને એટલે માણસને મરી જવાના વિચાર આવે, મરી જાઉં. પણ દરેક દીકરા દીકરીઓ દરેકને કહીશ કે જીવન ટૂંકાવું એ અંત નથી. તમે એવું વિચારતા હોય કે આટલું બધું દુઃખ છે એના કરતા મરી જવું સારું, છેલ્લો નિર્ણય મરવા સુધીનો કરી દેશે, તો મરવા સુધીનો જો નિર્ણય કરી લેતા હોય માણસો, તો પછી કોઈ માતાજી ભગવાનના શરણે જઈ અને આમ સમર્પિત કરી દો, જે થવું હોય થાય, કાલ મરી જવું તોય હું તો મરવાનો જ હતો પણ તારા શરણે આવીને પડ્યો છું. એથી જે દીકરાનું, એથી જે ભક્તનું બાવડું ઝાલી અને નવું જીવન દાન પ્રદાન કરી અને 6-12 મહિના 2 વર્ષમાં કદાચ એનું આખું જીવન પરિવર્તન કરી અને કાયમ માટે સુખી કરવાની શક્તિ ધરાવું છું ખુખાર મેલડી. વિચાર એક વખત તો માણસોનો આવો વિચાર આવી ગયો હશે કે મરી જવું છે, પણ ના, દીકરા દીકરીઓ દરેકને કહીશ મરવું અંત નથી. જો જાતે તમે જીવન ટૂંકાવવાનો પ્રયાસ બી કરશો અને કદાચ ભગવાન કરે ક્યારે મારા ભક્તોના આવા વિચાર ના આવવા દે મારો રોમ, એવી મારા રોમને પ્રાર્થના કરું છું, એવી હું મેલડી આશીર્વાદ આલું છું. ક્યારેય મારા ભક્તોના આવા વિચાર ના આવે કે મરી જવું છે. જો આવા વિચાર આવતા હોય ને
તો મને માતાને પ્રાર્થના કરી દેજો કે માં મને આવા વિચાર આવે છે પણ તું સંભાળી લેજે તો હું સાચવી લઈશ. કેમ કે માણસ એવું વિચારતા જીવન ટૂંકાઈ દો એટલે પતી જાય, મરી જાવ એટલે આકાશ જાય, એવું કરીને કઈક લોકો આત્મહત્યાઓ કરી લે. પણ હું માતા એવું કહીશ કે આત્મહત્યા કરીને તમને એવું લાગતું હોય કે પતી જાય તો ના પતે, શરીર મરી જશે, શરીર મરી જશે. પણ મર્યા પછી આત્મહત્યા કર્યા પછી બીજી દુનિયા ચાલુ થશે, જેને સૂક્ષ્મ જગત કહેવાય છે. ભૂત બનીને ફરશો, ભૂત બનીને ફરશો. અહીં તો કોકને ભૂખ લાગી હોય કહી શકશો કે મને ભૂખ લાગી છે, કોક ખવડાવો. અહીં તો કોકની જોડે હાથ લોબો કરી અને માગી શકશો કે મને ભૂખ લાગી છે, લાવો ભગવાનના નામે મને કોઈ આલો કઈક, મને ભૂખ લાગી છે. તો કોઈ સજ્જન માણસો હશે ને એ કદાચ ખવડાવવા વાળા મળી જશે. પણ જો ભૂત થઈને ફર્યા ને તો કેટલાય સમય સુધી તમારે એ પ્રેત યોનીમાં ભટકવું પડશે અને લોકોને વર્ગીને ખાવાની ભીખ માગવી પડશે. આવું તમે જોવો છો ને આવું બધું? કેટલાય ભૂત હોય, કોઈ પૂર્વત થયા હોય, કોઈ શિકોતર થઈ હોય, જે આત્મહત્યા કરીને મરી ગયા હોય, એવા કંઈક ના કંઈક વરગતા હોય છે, ધૂણાવતા હોય છે. હા શું ખોટું? કોઈ દીકરીના શરીરમાં આવતા હોય, કોઈ દીકરાના શરીરમાં કોઈ પૂર્વજ આવતા હોય. આવું બધું જોયું છે તમે, ખોટું નથી, એ સત્ય છે. કેમ કે એ આત્માએ એ જીવે શું કર્યું? પોતાનું જીવન ટૂંકાઈ દીધું. કેમ કે ભગવાન જન્મ આલે છે તો મૃત્યુ તે ભગવાને નિશ્ચિત કરેલું છે. તમે જાતે તમારા સ્વયંની ઈચ્છાથી કદાચ તમારું જીવન ટૂંકાવો ને તે અપરાધ લાગે, મહાપાપ લાગે. અને મહાપાપનો દંડ તમારે ભોગવવો પડે ને. કેટલા લોકોને આવા વિચાર જીવનમાં એક વખત આ મરી જવું છે, સાચું કહેજો હો, ગણાય છે. એટલે હું કહું છું વિશ્વાસ રાખજો. મર્યા પછી ભૂત થઈને રખડશો ને તો મારા જ ઉદ્ધાર કરવા આવવું પડશે. આ શું ખોટું? કેમ કે માં એટલે ભાવ સુધી સાથ ના છોડે, એનું નામ માતા કહેવાય. જન્મો જન્મ સુધી તમારો સાથ નહીં છોડવાની. હું એ મેલેડી છું. આવતા જન્મમાં તે કદાચ હું ગમે તે રૂપે, ગમે તે માધ્યમ બનાવીને કદાચ હું તમને મળી જઈશ ક્યાંક. વિશ્વાસ રાખજો. આ તે શી ખબર ગયા જન્મનું જ કોઈ પુણ્ય હોય, ગયા જન્મની જ કોઈ ભક્તિ ભજન હોય અને તમે મારા શરણે આયા છો અને મારા પ્રત્યે આટલો વિશ્વાસ બંધાયો છે. એ કંઈક ને કંઈક તમારું ને મારું લેણું છે, તમારા મારા લેખ છે. તો આ લેખમાં લખાયેલા છો દસો. આ શું ખોટું? તો ક્યારે આ વાતનો અંદરથી વિચાર આવે તો તરત મન માતાને પ્રાર્થના કરી દેવાની કે માં દુઃખ છે ને, દુઃખી થયા છે ને એટલે માં અમને આવા વિચાર આવે છે, પણ મારી કુખાર મેલડી તો આવા વિચારોનો નાશ કરી દે. ક્યારે જો તમને મરવાનો વિચાર આવવા દો તો હું સોલંકી પેઢીની મેલડી નહીં. આ શું ખોટું? આ વાત એટલે મારે કહેવું પડી કે કઈક ભાવિક ભક્તો આજે એમ કરીને આયા હોય કે આ છેલ્લો રવિવાર જઈ લઉં, છેલ્લો રવિવાર ભરી લઉં, અને પછી જો કદાચ માતા કોઈ હોમું ના જોવો ને તો આવતો રવિવાર મારે આવું નહીં. તો એવા બેઠેલા ભક્તોને સંભળાવવા માટે કહું છું કે આવા વિચાર આવતા હોય ને તોય કાઢી નાખજો. હું બેઠી છું એમને બોલતી કે આવા વિચારો આવે, આવા જીવનમાં દુઃખ પહાડ જેવા તૂટી પડે. અરે ગમે તેવું થઈ જાય, ગમે તેવું, જરૂરી નહીં કે ભક્તિ કરતા હોય તો જીવનમાં દુઃખ ના આવે. બહુ જૂના ભક્તોના ચરિત્ર ને ઇતિહાસ વાંચો ને ત્યારે ખબર પડે કે એવા મહાન ભક્તો થઈ ગયા કે એના જીવનમાં ખતરનાક બીમારીઓ અને ખતરનાક ઘટનાઓ બનીને ક્યારેય ભગવાન માતાજી પર ભરોસો નહીં તોડ્યો. એનું ભગવાને કલ્યાણ કર્યું છે, એનું મેલડીએ માતાએ કલ્યાણ કર્યું છે. આ શું ખોટું? નરસિંહ મહેતા જોઈ લો, મીરાબાઈ જોઈ લો, ઘણા એવા ભક્તો છે. નરસિંહ મહેતા જોયા તો ના થાવ કઈ નહીં, મીરાબાઈ જેવી ના થાવ તો કઈ નહીં, પણ એમાંથી શીખ શું લેવા જેવી છે? શું એ ભક્તોના જીવનમાં દુઃખ નતા? બધાના જીવનમાં હતા. તમે તો કશું નહીં વેઠતા, એવું વેઠેલું છે, વેઠ્યું છે ને. અત્યાર લગીના બધા ઇતિહાસોમાં જોઈ લો, ભૂતકાળમાં ભક્તોના ચરિત્ર વાંચી લો તો તમને ખબર પડશે એ સાચા ભક્ત હોવા છતાં ભગવાન એમની જો રૂબરૂ વાતો કરે, રૂબરૂ કેવું? રૂબરૂ આવરી પ્રગટમાં રૂબરૂ વાતો કરે છતાંય તે એમણે ભરોસો ક્યારેય તોડ્યો નહીં. કેમ કે એક વખત ભરોસો બંધાઈ જાય કે માતા છે, ભગવાન છે, તો પછી આખું જીવન બરબાદ થઈ જતું ને. તો હસતા હસતા એની હોમું જોઈને કહેજો આ બધું તમારી નજર હોમે જ થાય છે, હું કશું જાણતો નહીં, માં તારે જોવાનું છે બધું. એના માટે અંત ઘડીએ આવીને એનું જીવન બચાવી લઉં.
એના ડૂબતો બચાવી લઉં, એનું નાવડું તારી નાખું. અર્જુનની જેમ કૃષ્ણ ભગવાન જેમ રથ હાંકતા હતા ને એ રીતે તમારી સારથી બની જાઉં માતા. તો આજ કદાચ મારા અર્જુન બની જાઓ, તમારા માટે હું કૃષ્ણ બનવા તૈયાર છું. આ શું ખોટું? 2 રવિવારથી પ્રવચન એક જ વાત કરું છું કે પીડા કર્મોની હોય છે ને દોષ કોઈને ના આલશો. આ વાત માની લો. જો દોષ તમે બીજાને નહીં આલો, પોતાની જાતને આલશો ને તો ભગવાન માતાને તમે પ્રિય બનશો, વાલા બનશો. કેમ કે ખરેખરમાં દોષ તમારો હોય છે, તમારા કર્મોનો હોય છે. કોઈ વ્યક્તિ કદાચ તમને નડતું હોય ને તો એ નિમિત્ત બને છે કર્મ. કોઈ દેવ કદાચ તમને નડતું હોય ને તો એ નિમિત્ત બને છે દેવ. કોઈ ગ્રહો નડતા હોય તો એ ગ્રહો તે નિમિત્ત બની અને કર્મ જ તમારા ગ્રહોના માધ્યમથી તમને નડતર રૂપ થતું હોય. આ શું ખોટું? કોઈ માતા એમને કોઈ નડી? બતાવો મને, ઇતિહાસ બતાવો. કોઈ કે મેરડી નડી, ઝોપડી નડી, સધી નડી, મસવાણી નડી, આ નડ્યું, તે નડ્યું. કોઈ દર જોયું કે કોઈ માતા કોઈ વાંક વગર નડી હોય? હા, નડ ક્યારે? નડ ક્યારે? જ્યારે તમે કોઈ નિર્દોષ ને, કોઈ ગરીબ ને, કદાચ એનો ગુનો ના હોય, કોઈ એની ભૂલ ના હોય, છતાંય તમે અહંકારમાં કે હું કંઈક છું એમ કરી અને એને કદાચ લાફો મારી જાઓ અને એનો જીવ બરે અને એ મને મેરડીને પૂછતો હોય ને તો હું મેરડી 100% નડું. આ શું ખોટું? આજ તમે મારા ભક્ત છો, કોઈ તમને મારી જાય વોક વગર, એ ભલે મોટો અધિકારી હોય, એ ગમે તેવો નેતા હોય, કે ગમે તેવો મોટો ના હોય, ગમે તેવો મોટો રાક્ષસ ચમ રાવણ ચમ નહીં, તોય હું મેરડી ના ગોઠું. પણ ક્યારે? જ્યારે તમારો કોઈ વાંક ના હોય, તમે નિર્દોષ હોવ, ત્યારે તમારો પક્ષ લઈ અને હોમેવાળા દેવ નડવા જતું હોય છે. તો તમે અત્યાર સુધી કઈક લોકોના ને હાકા લીધા નહીં લીધા? આ શું બોલો? તમારી આત્માને પૂછો. ક્યાંક ને ક્યાંક તમે જીવનમાં હેરતા ચાલતા કેટલા ગુના કરો છો તમને પોતાને નહીં ખબર હોતી. સવારથી ઉઠો ને અને રાત્રે ઊંઘો ને તો સુધી તમે જ્યાં જ્યાં ફરતા હોય, જ્યાં જ્યાં નોકરી કરતા હોય, જ્યાં જ્યાં બેસતા હોય, એ જગ્યાએ તમે ખાલી એક દિવસ છે ને સમય કાઢી અને આખા દિવસની દિનચર્યા વિચાર કરજો કે આજ સવારથી ઉઠી અને હોજ સુધી મેં શું શું કર્યું. તમારી અંતર આત્મામાંથી હું મેલડી જવાબ આલીશ કે દીકરા, તે આનો નેહાકો લીધો, તે આ ચોરી કરી, તે આ વસ્તુ કર્યું. અંદરથી બોલીશ. અને અંદર આત્માનો અવાજ એ જ પરમાત્માનો અવાજ છે, એ જ માતાનો અવાજ છે. પણ અંતર આત્માનો અવાજ કોઈ નહીં સાંભળતું. નહીં તો ચોરી કરવા જાઓ, અંતર આત્માથી ભગવાન જ બોલશે, હું માતા જ બોલીશ કે ચોરી ના કરાય દીકરા, પાપ કહેવાય. આ શું ખોટું? પણ મનમાં અસંખ્ય લાલચ, લોભ હોય તો એ આત્માનો અવાજ, એ મન કામનાઓથી વસીભૂત હોય, ઈચ્છાઓથી વસીભૂત હોય, લોભ લાલચ અંદર પડી હોય, એટલે આત્માનો અવાજ દબાઈ જાય અને મનનો અવાજ સાંભળી અને તમે ક્યાંક ને ક્યાંક ગુનો કરી લો, ક્યાંક ને ક્યાંક અપરાધ કરી લો. અને જ્યારે એ અપરાધનો દંડ ભોગવવાનો થાય છે ને, તે તમારી અંતર આત્મા સુધી ભોગવવાનો થાય છે કે નહીં? જે મન તમને ચોરી કરવાની પ્રેરણા કરતું હોય ને, અને ચોરી કર્યા પછી ક્યાંક કદાચ પોલીસ સ્ટેશનમાં પકડાઈ જાઓ અને 2 દંડા પડે તો એ જ મન એવું કે ખારું ખોટી ચોરી કરી લીધી. આ શું ખોટું? એટલે આ મન શું છે? ભોંકડું, કૂદકા મારસ, તમને જાત જાતની લોભ લાલચો આલસ, આ કર લે, આ કર લે, આ કર લે. પણ તમારા નિર્ણય કરવાની શક્તિ નહીં રહી, વિવેક નહીં. બુદ્ધિ તો છે, બુદ્ધિ બધા નામ છે, પણ બુદ્ધિની અંદર એક વિવેક નામનું તત્વ હોય છે, વિવેક નહીં ને. એટલે વિવેક ના હોવાના કારણે તમે ક્યાંક ને ક્યાંક અપરાધો, નવા નવા ગુના કરી બેસતા હોય છે. પણ આજે મારા ધામમાં આવ્યા પછી દરેકની અંદર ધીરે ધીરે વિવેક જાગૃત કર્યું છે. અને વિવેક જાગૃત સત્સંગથી થાય. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિના સુલભ ન સોઈ. સત્સંગ બિના વિવેક જાગૃત થતું નથી. તો હું ફુખાર મેલડી સત્સંગ જ કરું છું. આ શું ખોટું? હવે શંકા નહીં કોઈ વસ્તુ નડે છે. હા, ગુના તો અપરાધ બહુ કર્યા છે, લોકોના બહુ નેહાકા લીધા છે. ક્યાંક ને ક્યાંક વાતે કદાચ જીવોને મારે, નાનપણમાં તમે તો ખિસકોલીઓ ને કાગડા ને કેટલા પક્ષીઓને મારીને બેઠા હશો. કઈક માંસ મટન ખાધું હશે અત્યાર સુધી, પણ બધું માફ કરાવી દઈશ. પણ નવેસરથી ગુના ના થાય એનું ધ્યાન રાખો, ધ્યાન રાખો. હું કહું છું, તમે એકદમ સુધરી નહીં જાઓ, હું માતા જાણું છું, એકદમ તમે નહીં સુધરી શકો. કોઈ સોગંદ ખાવાની જરૂર નહીં, કોઈ સંકલ્પ કરવાની જરૂર નહીં. અને હું માતા એવું કહીશ
તમારી એ ઉર્જા શક્તિ છે ને કંઈક છોડવા પાછળ જેટલી બગાડો ને કે આ છૂટતું નહીં આ છૂટતું નહીં, એટલું હું માતા કહીશ મારા રામનું નામ પકડો. છોડાતું ના હોય જીવનમાં કંઈક તો પકડો. શું પકડશો? રામનું નામ. અને આ રામ નામથી જ ઉદ્ધાર ના કરી બતાવું ને તો હું રામ વારી મેરડી મટી જાઉં. નવરા બેઠા કોકની જોડે નિંદા કરવી, કોકની નિંદા હોંભરવી, ખોટી પંચાયતો કરવી, બાજુવાળો શું કરે છે, એના ઘરમાં શું દુઃખ છે, એના કેવા ઝઘડા થાય છે, એ બધું જોયા વગર તમે તમારું જો ને તમારા ઘેર કેવા ઝઘડા થાય છે. હા શું ખોટું? ઉપરથી તમે એની નિંદા કરીને તમે પાપ ધોવો છો અને એનું પાપ તમારા ઉમેરાય છે. તો આ બાજુ પુણ્ય કરો અને આ બાજુ આવા આવા પાપ કરો. આ બધાને સહજ આવું. પેલો આમ પેલો આમ. તું ચેવો જોઈ લે, પેલા જોઈ લે, અંદરથી ખબર પડશે. સારું છે મારા ભગવાને મને એક્સરે કે સીટી સ્કેનનું મશીન નહીં આલ્યું, નકર આખા સ્કેન કરીને બતાવી દો જો ચેલે ચેવો છું તું. અહીં શરમથી નાહી જવું પડે. એટલે મારી ત્યાં તો પોલ ખોલ નાખી કે હા બધાની પોલ હોય કંઈક ને કંઈક. તમે એવું માનતા હોય કે ના હોય? ના, બધાની પોલ હોય કંઈક ને કંઈક. પણ બધું માતા જતું કરે. શું મને માતાને ડફો સમજો તમે? મને ગોડી સમજો? બધાનું મને ખબર છે પણ છતાંય બધું જતું કરું છું. ખાર કોઈ વાંધો નહીં, ચલો દીકરો છે, બાળ છે, તમે ભલે ઉંમર ના હશો પણ હું તમને બાળ માનું છું. તમે કે તમે માં કરીને કાલાવાલા કરો ને તો હું તમને નાના બાળક જેવા સમજુ. અને માં હંમેશા નાનો બાળક હોય ને, કદાચ કોઈ ગલતી કરી જાય ને તોય માં એને બે લાફા મારી, મારા તો ખરી ઠપકો તો હાલે પણ જતું કરે. ભાઈ મારો દીકરો નાનો સમજણો નહીં, બાળ છે. તેવી રીતે તમે ભલે આજ 35 વર્ષના હોય, 40 વર્ષના હોય કે 30 વર્ષના હોય કે 20 વર્ષના હોય, પણ 70 વર્ષના હોય ને તોય તે મારી ભક્તિ કરો ને તો 70 વર્ષના હોય તોય છતાંય નોના બની જતો બાળ જેવા કે માં હું તારો બાળ છું. તો બાળ જાણીને બધું જતું કરીશ. જો 35 વર્ષના થઈ અને ભક્તિ કરશો, જેવું 35 વર્ષના થઈ ભક્તિ કરશો તો માં જેમ 35 વર્ષનો દીકરો થઈ જાય તો માનો વ્યવહાર બદલાઈ જાય છે. બદલાઈ જાય છે ને. એ 35 વર્ષના ઢાઢાન માં ખોરામ લે. આ શું ખોટું? પણ હું આ સત્ય કહું છું. એટલે તમે તમારી કુળદેવી આગળ, કોઈ પણ ભગવાન માતાજી આગળ એકદમ નાના બાળ બની જાઓ, જાણે કશું જ નહીં આવડતું, તમને કશું જ નહીં આવડતું. તો છે ને બાળ જોણી બધા તાર સુધીના બધા ગુના છે, જે પાપ થયા છે એ બધા માફ કરી દેશે, પણ નવા ના થાય એનું ધ્યાન રાખજો. આ શું ખોટું? નોકરી કરો, ધંધો કરો, બધું ખૂબ કમાવો, મારા આશીર્વાદ છે. મહેનત કરો, હું મેલડી બેઠી છું, મહેનતનું ફળ આલીશ.